નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. થાનગઢ મુકામે ગંદકી મુદ્દે આક્રમક બની જનતા સાથે આમ આદમી પાર્ટી ઉતરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આપ આગેવાન રાજુભાઈ કપરડા, જિલ્લા આપ પ્રમુખ સહિતની ટીમ નગરપાલિકા ખાતે લોકો સાથે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. હાલ નગરપાલિકા વહીવટીદાર એવા થાનગઢ મામલતદાર શર્માએ આગેવાનો અને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરતા આક્રોશ ફેલાયો હતો અને મહિલાઓને ગંદકી ભરેલ ડોલને ઓફિસમાં જ ઢોળતા અફરાતફરી મચી જવા પામી હતી. મામલતદાર દ્વારા આપ આગેવાનો અને સ્થાનિક પંચાલભાઈ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લાના કાર્યકરો, આગેવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ઘૂસી જઈને સૂત્રોચ્ચાર કરતા ગરમાવો આવી જતા અન્ય પોલીસ સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. ટોળાને શાંત કરવા પોલીસ દ્વારા રાજુભાઈ કપરડા અને આગેવાનોને બહાર મેદાનમાં લાવી શાંત પાડવાનો પ્રયત્ન સાથે શાંતિ જાળવવાની અપીલ કરતા શાંત થતા હતા અને મામલતદાર દ્વારા ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે અને રજૂઆત કરનારને ધમકાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આપ આગેવાનો એવા કુલ 13ની સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં આ જનતા આક્રોશ સાથે મોટું આંદોલન થાનગઢ મુકામે યોજાશે અને નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર અને ગટર પાણી મુદ્દે જન આંદોલન કરાશે તેમ કપરડાએ જણાવ્યું હતું. સામે બહેનોએ પણ પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ઘસી જઈને મામલતદાર દ્વારા અમને જાતિ અપમાનિત અને ખરાબ શબ્દોના ઉપયોગની સામે ફરિયાદ કરવામાં આવી પહોંચી હતી. તમામ અટકાયત આગેવાનોને વહેલી સવારે જામીન મુક્ત કરવામાં આવતા મામલો શાંત હાલ પડેલ છે. રિપોર્ટર રામકુભાઈ મૂળી. ટોટલ સમય આટલો થશે, ટાઈમલાઈન નક્કી કરવાનું ચીફ ઓફિસર કરે. હું એને સૂચના આપી દઈશ કે મારે ભૂગર્ભ ગટરની સમસ્યા છે અને ઠરાવે કરી રાખવી. તમે ઠરાવ રૂપે જોઈ શકો છો કે તાત્કાલિક ધોરણે જેટલી ભૂગર્ભ ગટરની સમસ્યા છે મને તો એ નવાઈ લાગે છે કે ગુજરાત સરકારની ગાઈડલાઈન છે, સૂચના છે, ખુલ્લી ગટરોને બધાને ભૂગર્ભ ગટરમાં રૂપાંતરિત કરવી. આમાં મોટાભાગની ગટરો ખુલ્લી છે એની ફરિયાદ જે વહીવટદાર તમે ચાર્જ લીધો હાથમાં, તો અમે તમે ચાર્જ લીધો ત્યારે શું વહીવટ હતો એ ચેક કર્યું હશે, ત્યારે આપશો ત્યારે પણ ચેક કરશો તો આ ખુલ્લી ગટરો તમારી ધ્યાને આવી જશે. તો એ બાબતે તમે લેખિત એક પણ ફરિયાદ નથી કરી. ઠરાવ કરી દીધો છે, આપ જોઈ શકો છો. ઠરાવ ભૂગર્ભ ગટર, ખુલ્લી ગટરની જ્યાં સમસ્યા છે ત્યાં એની સફાઈ કરાવવાની તાત્કાલિક ધોરણે એમને ભૂગર્ભ ગટરમાં રૂપાંતરિત કરો એ કરી નથી આ લોકોએ.